સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ અંતર્ગત સમસ્ત બારૈયા પરિવાર દ્વારા ભવ્ય 10મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ, સમાજ એકતા અને વિકાસલક્ષી કાર્યક્રમો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને નવી પેઢી પ્રગતિના માર્ગે આગળ વધે તે શુભ હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવો તરીકે ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સુરતના કોર્પોરેટર રાજુભાઈ જોડિયા, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા, સમાજ અગ્રણી આર.કે. બારૈયા, અખિલ ભારતીય કોળી સમાજ મહિલા પ્રમુખ શ્રીમતી મધુબેન બારૈયા તેમજ નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ બારૈયા અને પ્રેસ મીડિયા સમગ્ર ટીમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બારૈયા પરિવારના પ્રમુખ જયસુખભાઈ બારૈયા તથા સમગ્ર ટીમ અને સુરત શહેર પત્રકાર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, મહાનુભાવો અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આર્યન ભગત સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્યતા બક્ષી હતી। કાર્યક્રમ અંતર્ગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને બાળકોને ઇનામો તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બાળકોના ઉત્સાહ અને ખુશીના માહોલે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। સમાજની એકતા, શિક્ષણ અને પ્રગતિ માટેનો આ સુંદર પ્રયાસ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, સુરત। મારું નામ જયસુખભાઈ મોહનભાઈ બારૈયા છે અને હું અહીં બારૈયા પરિવારના પ્રમુખ તરીકે કાર્યરત છું। બાળકોના ઇનામ વિતરણ અને પરિવારના સ્નેહ મિલનની સંપૂર્ણ જવાબદારીને દર વર્ષે અમે અહીંયા ભેગા થઈએ છીએ। ભાઈ, આ સ્નેહ મિલનનો શું ઉદ્દેશ છે? સ્નેહ મિલનનો એક જ ઉદ્દેશ્ય છે કે અમારા પરિવાર અહીંયા સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ તાલુકા જિલ્લામાંથી અહીંયા ભેગા થયા છે અને પરિવારને એક તાતણે બાંધી અને અહીંયા અમે 550 થી વધારે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણથી પ્રોત્સાહન કરીએ છીએ અને સૌથી વધારે વિદ્યાર્થીઓને અમે સ્ટેજ ઉપર ઇનામ આપીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં મને કહેતા આનંદ થાય કે 300 થી વધારે મહેમાનો સમગ્ર ગુજરાતમાંથી આવે છે અને અહીંયા અમારું 4 થી 5000 ભાઈઓ બહેનો બધા આ સ્નેહ મિલનમાં આવે છે અને અમે હરેક વર્ષે ભેગા થઈએ છીએ અને આ નિરંતર 10 વર્ષથી આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છે। 10મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ છે। જી, આ કાર્યક્રમમાં લોકોને શું સંદેશો આપો? લોકોને એક જ સંદેશો આપીએ કે પરિવાર એક બને, આવનાર સમય શિક્ષણ માટે અને નાના નાના ભૂલકાઓ યુવાઓને લોક જાગૃતિ મળે, શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધે અને પ્રોત્સાહન વધે। આજે મને કહેતા આનંદ થાય કે અમારા પરિવારની એક ખેડૂત પરિવારની દીકરી સામાન્ય કોન્સ્ટેબલમાં ફરજ બજાવે અહીંયા ડિંડોરી પોલીસ સ્ટેશનમાં જીગુબેન રામજીભાઈ બારૈયા ઊંચા કોટડાથી અને ઈ બેન ડાયરેક્ટ PSIમાં સિલેક્ટ થયા અને અમે પરિવાર અને પરિવારની 51 જણાની કમિટીએ નિર્ણય લીધો કે આ બેનને અમે અધ્યક્ષતામાં રાખી અને સમગ્ર પ્રોગ્રામ કરશું અને એનાથી ઘણી બધી બહેનો દીકરીઓ જોશે તો એને પણ એવું થશે કે અમે ભવિષ્યમાં આ પદ અને પ્રતિષ્ઠા પર પહોંચી શકીએ છીએ। જી, ખાસ કરીને આ